નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ નેટવર્ક. મિત્રો, ગુજરાતના મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. સેન્ટ્રલ યોજના જાહેર કરાતા હવે આ અપડેટ આપવામાં આવી છે, જેમાં કર્મચારીઓ રોષે ભરાયા છે. મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ પણ હવે હડતાલ પર ઉતરવા જઈ રહ્યા છે અને આનો વિરોધ તબક્કાવાર વિરોધ કરીને પ્રદર્શન કરશે તેવું પણ કહેવામાં આવ્યું છે. હડતાલ પર ઉતરવાની સરકારને ચીમકી આપવામાં આવી રહી છે. રાજ્યમાં મધ્યાહન ભોજન કર્મચારીઓ હડતાલ પર જશે. સરકારે તાલુકા સ્તરે કેન્દ્રીય રસોડા સેન્ટ્રલ કિચન શરૂ કર્યા છે, જેના કારણે કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. કેન્દ્રીય રસોડાના મુદ્દા પર સાંસદો અને ધારાસભ્યોને આવેદનપત્ર સુપરત કર્યા બાદ રોષે ભરાયેલા મધ્યાહન ભોજન કર્મચારીઓ રાજ્યમાં તબક્કાવાર વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. માર્ચમાં પોતાનું કામ પૂર્ણ કર્યા પછી મધ્યાહન ભોજન કર્મચારીઓએ 1 એપ્રિલથી કામથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. આ મધ્યાહન ભોજન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ અને વંચિત વર્ગના બાળકોને સારું પોષણ મળે, શૈક્ષણિક પ્રગતિ પ્રાપ્ત થાય, સામાજિક સમાનતા પ્રાપ્ત થાય અને દેશના વિકાસમાં યોગદાન મળે તે સુનિશ્ચિત કરવાનો છે. પરંતુ મધ્યાહન ભોજન યોજનાના કામદારો હાલમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ યોજના હેઠળ કામ કરતી મોટાભાગની મહિલાઓ વહીવટકર્તા, રસોઈયા અને સહાયક તરીકે સંકળાયેલી છે અને આ કર્મચારીઓ માને છે કે તેમને ખૂબ જ ઓછો પગાર મળી રહ્યો છે. તેમજ વધુમાં તેમને જણાવ્યું છે કે મધ્યાહન ભોજન કામદારોનું કહેવું છે કે તેમને તેમના કામ અને વર્તમાન સમય મુજબ પગાર આપવામાં આવતો નથી. તેથી જ મધ્યાહન ભોજન કામદારો સરકારના આ નિર્ણયથી નારાજ છે. આગામી દિવસોમાં તેઓ તેમની માંગણીઓ અંગે કેન્દ્રમાં વિરોધ પ્રદર્શન કરશે. ઉલ્લેખનીય છે કે સરકારી શાળાઓમાં ભણતા ગરીબ વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવી હતી. 1984માં ગુજરાતમાં શરૂ કરાયેલ મધ્યાહન ભોજન યોજના પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વર્ગના વિદ્યાર્થીઓને મફત ભોજન પૂરું પાડતી હતી. આ યોજના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને ભંડોળ પૂરું પાડે છે. સરકાર દ્વારા નિયુક્ત મધ્યાહન ભોજન કાર્યકર્તાઓ દ્વારા બધી સરકારી શાળાઓમાં બાળકોને ગરમ અને રાંધેલું ભોજન પીરસવામાં આવે છે. રાજ્યમાં કુપોષણની સમસ્યાને દૂર કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે, જેથી ગરીબ બાળકોને વધુ પોષણ મળી શકે. પરંતુ બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા મધ્યાહન ભોજન કાર્યકર્તાઓ સાથે અન્યાય થઈ રહ્યો છે અને એટલા માટે જ રાજ્યના તમામ મધ્યાહન ભોજન કામદારોએ તેમની માંગણીઓ માટે આંદોલનનું શસ્ત્ર ઉપાડ્યું છે. ધન્યવાદ.